આજે પૂનમ છે અને આપણા સપોર્ટર સુરતથી આવ્યા છે વડતાલ પૂનમ કરવા માટે અને ફોન પર વાતચીત થઈ હતી કે શકીલભાઈ હું તમારા આશ્રમે આવીશ. ઘણીવાર આપણને સપોર્ટ કર્યો છે, પૂનમમાં આવે છે સપોર્ટ કરે છે અને આજે પૂનમ છે ને વડતાલ આવ્યા હતા અને આપણે ખુરશી માટે એક મેસેજ મૂક્યો હતો કે આપણે આશ્રમમાં જમવા બેસવા માટે ખુરશીની જરૂરત છે. તો આપણા સપોર્ટર છે જે ખુરશીનું દાન 15 ખુરશીનું દાન આપણને આપેલું છે. તો હું ખૂબ ખૂબ એમનો આભાર માનીશ. આપણાને સપોર્ટ કરે છે અને સપોર્ટ કરતા રહેશે અને આપ સૌ પણ વિડીયો ખૂબ શેર કરશો અને લોકો સુધી પહોંચે. આપણે એમને જ પૂછીએ કે શું કહેશો, મારી કામગીરી કેવી છે અને મને વિડીયો મારા જોવે છે, શું કહેશે? શું નામ છે આપનું? ગૌરાંગભાઈ દરજી. ગૌરાંગભાઈ, શું કહેશો? શકીલભાઈ જે ખરેખર કામ કરે છે ને એ કોઈ પણ નાત જાતના વાળા કોઈ સમાજ એવું કંઈ નહીં. એ જે પણ તકલીફવાળો હોય, જેને કોઈ મુસીબત હોય એવા વ્યક્તિઓને સાથે લાવી અને એમની સાથે ઘરના પરિવારની જેમ એમને સાચવે છે, એમને જમાડે છે, એમની સેવા કરે છે. કદાચ ઘણા કામો એવા છે એમના કે જે આપણે કદાચ આપણા મા બાપની પણ સેવા ના કરી શકીએ એવી સારી રીતે એ સાચવે છે. અને એ જો આટલું કામ કરતા હોય તો આપણે જે ખાલી એમને ટેકો જ આપવાની જરૂર છે. અને આટલા ટેકાથી જો કોઈકના પરિવાર સુધરી જતો હોય, કોઈ 10-20 વ્યક્તિની જિંદગી સુધરતી હોય તો આપણા માટે તો મોટું પુણ્યનું કામ થાય. ભગવાન પણ એનાથી ખૂબ રાજી થતા હોય. તો આવા પુણ્યના કાર્ય બધાને હું તો રિક્વેસ્ટ કરું છું કે શકીલભાઈના સારા કામને બધા મદદ કરતા રહેજો. થેન્ક યુ. તો આ હતા આપણા ગૌરાંગભાઈ સુરતથી. તમે પણ વિડીયો ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. તમને પણ મારું કામ સારું લાગતા હોય તો કોમેન્ટ કરીને જણાવશો. હજુ આપણે થોડી ઘણી ખુરશીઓની બાકી છે તો આપણી યથાશક્તિ પ્રમાણે આપ પણ સપોર્ટ કરતા રહેજો.